ઘણા તો આવડું બધું લખાણ જોઈએ ને એટલે એમને માંડી વારે. આજકાલ ખાસ કરીને જીપીએસસી જોયું છે કે પ્રશ્નો કારણ વિના લાંબા કરે, આખી આમ વાર્તા નિરાત હોય ને જાણે એને કોઈ જાતની ઉતાવળ હોય ને એ રીતે આખી વાર્તા કરે. પ્રશ્નમાં કાંઈ દમ ન હોય. ઓલો ટાઈમ એન્ડ વર્કનો ક્વેશ્ચન ન આપણે કર્યો, સિમ્પલ એવા જ પ્રકારનો ક્વેશ્ચન હોય, કાંઈ દમ ન હોય, પણ કરે લાંબુ. ચલો આપણે જોઈએ, 2 ફૂટબોલની ટીમ છે, ટીમ એ અને ટીમ બી. એક ટુર્નામેન્ટમાં રમી હતી અને 6 મેચમાં કરેલા ગોલ નીચે મુજબ છે. જો અહીંથી તમે જુઓ 6 મેચ છે, ટીમ એ કેટલા ગોલ કર્યા અને ટીમ બી કેટલા ગોલ કર્યા એ આપ્યું છે. આપણે હજી એમાં કંઈ પડવાનું નથી, હજી આગળ વાંચવાનું છે. સરેરાશ ગોલના આધારે આપણે શું તારણ કાઢી શકીએ, પછી ઓપ્શનો વાંચવાના, કેમ કે કઈ દિશામાં જાવ એમને ખબર નહીં પડે. એ અને બી નો સ્કોર સમાન છે, સરેરાશ સ્કોર. એ નો સ્કોર બી કરતા વધુ છે, એ નો સ્કોર બી જેવો છે, બી નો સ્કોર એ કરતા વધુ છે. ટૂંકમાં તમારે બેની એવરેજ કમ્પેરિઝન કરવાની છે. હવે બેની એવરેજ ન કાઢો તો બેનો ટોટલ એ ચાલે ને, ટોટલ કરીને ભાગાકાર જ કરવાનો છે, ભાગાકાર ન કરીએ તો આનો ટોટલ કરો તો 3 ને 4 7 ને 3 10 ને 2 12 થાય, આનો ટોટલ કરો તો 5 ને 4 9 3 12 થાય. બેયના ગોલ હરખા છે, બેયનો ટોટલ હરખો છે તો બેની એવરેજ પણ હરખી જ થાય. તો અહીંયા આપણે સિમ્પલ સીધું શું લખવાનું રહીએ, બંને ટીમનો સરેરાશ સ્કોર સમાન છે. ઘણાને તો છેતરાઈ ગયા હોય ને એવી લાગણી ઉત્પન્ન થઈ હશે કે પ્રશ્નમાં તો કાંઈ નહોતું. તમે નહીં માનો, યુપીએસસી સીસેટમાં ઘણી વાર આવા નાટક કરે છે.